નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમરેલીના ચિત્તલમાં 126મો નેત્ર યજ્ઞ સિદ્ધપુરા પરિવારના સહયોગથી યોજાયો. વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રામુબેન કાનજીભાઈ સિદ્ધપુરા સ્વ કાનજીભાઈની સ્મૃતિમાં 124 શરદકુમાર સિદ્ધપુરાના સહયોગથી અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ ભીખાભાઈ મોહનભાઈ કથરિયા અધ્યક્ષ સ્થાને યોજાયો, જેનું ઉદ્ઘાટન ગિરિરાજ ટાઈમ્સ અમરેલી રવિભાઈ પટણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, તાલુકા પંચાયત અમરેલીના ચેરમેન જેવી દેસાઈ, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયા, જિલ્લા ભાજપ મંત્રી રંજનબેન ડાભી, વિશ્વ હિન્દુ પરિષદના આદરણીય મનુભાઈ અસલાલિયા, મોતીભાઈ કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 126 દર્દીઓ તપાસ કરેલ, તેમાંથી 58 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા, ખોડભાઈ ધંધુકિયા, બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડિયા, રાણાભાઈ જીતુભાઈ વાઘેલા, કેશુભાઈ દેસાઈ, બગાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરિયા, કવિ હસમુખભાઈ મહેતા, સૌજીભાઈ વાઘેલા, રંજનબેન બાબરિયા વગેરે સહેમત ઉઠાવી હતી. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.